જોરથી બોલો, બોલો માંધાતા મહારાજ કી, માંધાતા મહારાજ કી જય. કોળી સમાજ, જય જય કોળી સમાજ. આજ રોજ આપણી વચ્ચે ઉપસ્થિત 1008 મહામંડલેશ્વર એવા ઋષિ ભારતી બાપુ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આપણે આપણા ચરણોમાં નતમસ્તક વંદન કરીએ છીએ. સાથોસાથ તમામ જે સંતો મહંતો અહીંયા ઉપસ્થિત થયા છે અને મોટી સંખ્યામાં મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ બહેનો, બાળકો અને ખાસ કરીને મારા કોળી સમાજના સાવજો ઉપસ્થિત છે. ત્યારે હું બ્રિજરાજ સોલંકી આપ સૌનું આ વીર માંધાતા મહારાજની જન્મ જયંતિમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આ આયોજન જે પ્રમાણે જેડીભાઈ હોય, ઈશ્વરભાઈ હોય, મુકેશભાઈ હોય, માફ કરશો તમામના નામ નહીં લઈ શકું, બધા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને આપણા વડીલ એવા સૂર્યસિંહ ચૌહાણજીના નેતૃત્વમાં આયોજન થઈ રહ્યું છે, એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, 2022માં આપણે લીમખેડા ખાતે પૃથ્વીપતિ સમ્રાટ વીર માંધાતા મહારાજની મૂર્તિની સ્થાપના કરવાની હતી, પરંતુ એમ કેમ પ્રકારે આ શાસનના કારણે, આ પ્રશાસનના કારણે સમગ્ર ગુજરાતમાં જેની વસ્તી સૌથી વધારે છે, જેની વોટ બેંક સૌથી વધારે છે, એ આપણા કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા મહારાજની મૂર્તિ હટાવવાનું જે લોકોએ પાપ કર્યું છે, એમને આજે હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે આજે લીમખેડામાં અને દેવગઢ બારૈયામાં અમારા માંધાતા મહારાજની મૂર્તિનું સ્થાપન થયું છે. ત્યારે કોઈના માયલાના તાકાત હોય તો એકવાર અડીને જોઈ લે. કોઈ માયનો લાલ એવો હોય કે માંધાતા મહારાજની મૂર્તિને અડીને દેખાડે, એની માનું છઠ્ઠીનું ધાવળિયા દેવડાવવાનું કામ અમે લોકો કરવાના છીએ. કોઈની હિંમત ન થવી જોઈએ, કોઈની તાકાત ન થવી જોઈએ કે આપણા કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતાની મૂર્તિને હાથ પણ લગાડી શકે. જે રીતના વર્ષોથી આ કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે, ત્યારે આપણે સૌએ નાત જાત ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને એક થવાની જરૂર છે. વ્યસન મુક્ત થવાની જરૂર છે, શિક્ષિત થવાની જરૂર છે. હમણાં જ બાપુએ કીધું કે મહુવા તાલુકાના બગદાણા ગામની જે ઘટના આપણે જોઈ, એમાં દુઃખ સાથે કહેવું પડે કે આપણા કેબિનેટ મંત્રી હોય, બે રાજ્ય કક્ષાના મંત્રી હોય, 15 ધારાસભ્ય હોય, 3 સાંસદો હોય, છતાં પણ એક સામાન્ય પીઆઈ કક્ષાનો અધિકારી પણ કોળી સમાજ ઉપર જે ન્યાય ને અત્યાચાર થયો છે એની ફરિયાદ લેવામાં આવતી નથી. ત્યારે હું આપ સૌને જાગૃત કરવા આવ્યો છું. હું ભાવનગરથી આપ સૌના આશીર્વાદ લેવા માટે આવ્યો છું અને એક જ સંદેશ લઈને આવ્યો છું કે મારા દાહોદ જિલ્લાનો કોળી સમાજ એક થઈ જાઓ, સંગઠિત થઈ જાઓ. અત્યાચાર કરે છે એને જડબા તોડ જવાબ દો. આજની સભામાં મેં જોયું કે મંચ ઉપરથી જાહેર આમંત્રણ હતું, બધા જ લોકોને બોલાવ્યા હતા અને કીધું હતું કે કોઈ રાજકીય વાત કરવાની નહીં, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે અમુક ચોક્કસ આ પાર્ટીના ગુલામો ના છૂટકે પાર્ટીની અને નેતાઓની વાત કરે છે. ત્યારે બોલવું હોય તો બ્રિજરાજ સોલંકી પણ ઘણું બોલી શકે છે, પણ મારી જે લગામ છે એ સંતો મહંતોના હાથમાં છે. બાકી હું પણ એટલું બોલી શકું છું કે કોઈના કાનમાંથી લોહી નીકળી જાય એટલું હું પણ બોલી શકું છું. મારે કોઈનો વિરોધ નથી કરવો, મારે કોઈનો વિરોધ નથી કરવો, પરંતુ આજે જ્યારે એ મંચ ઉપરથી, એ સભાના માધ્યમથી આપણા કોળી સમાજનો કાર્યક્રમ હોવા છતાં આ દેશના વડાપ્રધાનનું નામ લીધું છે, ત્યારે હું પણ આ દેશના વડાપ્રધાનનું નામ લેવા માંગીશ. પણ કઈ રીતના? હું હર હંમેશ
જાહેર સભામાં કહું છું, હું એક ધર્મ પ્રેમી માણસ છું, હું આ દેશ પ્રેમી માણસ છું, ત્યારે આપ સૌની સમક્ષમાં કહું છું કે બ્રિજરાજ સોલંકી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો અને નથી માનતો. હું આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ ત્યારે માનીશ જ્યારે આપણા ભારત દેશની અંદરથી આપણી ગૌ માતાની હત્યાઓ બંધ થશે, ત્યારે વાત કરવી હોય તો ઘણી બધી વાત થઈ શકે, પરંતુ આ સમાજનું મન છે ત્યારે મોઢામાં આંગળા નાખીને રાજકારણની વાત કરવા માટે આ લોકો મજબૂર કરે છે. ત્યારે સમાજની અંદર કોઈ રાજકારણ કરવાની જરૂર નથી, સમાજ માટે રાજકારણ કરવાની જરૂર છે. ત્યારે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે સાચા અને ખોટા લોકોની તમે કદર કરો. આવનારા દિવસોમાં અડધી રાતનો હોકારો બનીને જે આપણી વચ્ચે ઊભા રહે છે એને આપણે સમર્થન આપવાનું છે, એને આપણે સાથ સહકાર આપવાનો છે. બોલો, તમે તૈયાર છો? સમાજ એક થવા તૈયાર છો? સંગઠિત થવા તૈયાર છો? તો બોલો, માનદાતા મહારાજ કી કોળી સમાજની બોલો, જય કોળી સમાજ, જય વીર માનદાતા. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. ચીફ ઓફ પોલીસ